નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલીના જાફરાબાદ પીપળી કાંઠાના તલાવડીએ રહેણાંક વિસ્તારમાં વિકરાળ આગ લાગી હતી. અમરેલીના જાફરાબાદના પીપળી કાંઠાના તલાવડીએ રહેણાંક વિસ્તારમાં માછલીના માંડવામાં ભયંકર આગ લાગી હતી અને વાહન માટે સ્ટોક કરેલ ડીઝલ ભરેલા બેરલ તેમજ ગેસના બોટલો ફાટતા આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગમાં 3 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. જો કે આ આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળે ટોળા પણ એકઠા થયા હતા. આ ઘટનાને પગલે જાફરાબાદ મરીન પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ ઘટનાની જાણ થતાં ખાનગી કંપનીઓની સાથે રાજુલા નગરપાલિકા ફાયર બ્રિગેડના લાશ્કરો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.